નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ ટોપિક પર વાત કરવાના છીએ: વૈજ્ઞાનિક અભિગમ. હવે સામાન્ય રીતે એવું લાગે કે વિજ્ઞાન એટલો તો પેલી લેબોરેટરી અને મોટા પ્રયોગો, ખરું ને? પણ ના, આજે આપણે જોઈશું કે આ જ અભિગમ આપણા રોજિંદા જીવનની નાની મોટી સમસ્યાઓ ઉકેલવા માટે એક સુપરપાવર કેવી રીતે બની શકે છે. ચાલો શરૂ કરીએ. આજની આપણી સફરનો નકશો કંઈક આવો રહેશે. પહેલાં આપણે સમજીશું કે આ વૈજ્ઞાનિક અભિગમ ખરેખર છે શું. ત્યારબાદ તેની પ્રક્રિયાના 5 મૂળભૂત તબક્કાઓ જોઈશું. પછી તેને રોજિંદા જીવનમાં કેવી રીતે વાપરી શકાય તે ચકાસીશું. અને છેલ્લે આ વિચારસરણીનું સાચું મહત્વ સમજીશું. તો ચાલો આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. આ વૈજ્ઞાનિક અભિગમ એટલે શું? અહીં એક મોટો પ્રશ્ન એ થાય છે કે જ્યારે આપણે ક્લાસરૂમની બહાર આપણી વાસ્તવિક દુનિયામાં આ વૈજ્ઞાનિક અભિગમ લાગુ કરીએ છીએ, ત્યારે તેનો ખરેખર અર્થ શું થાય? શું વિજ્ઞાન માત્ર પેલા જાડા પુસ્તકો પૂરતું જ સીમિત છે, કે પછી તે આપણા રોજના જીવનમાં કોઈ નક્કર કામમાં આવી શકે છે? આ પ્રશ્ન ખરેખર આપણી વિચારવાની રીતને આખી બદલી શકે છે. તેનો જવાબ એકદમ સ્પષ્ટ છે. વૈજ્ઞાનિક અભિગમ એટલે સમસ્યાને એકદમ તર્કસંગત રીતે, એટલે કે લોજિકલી સમજવાની પદ્ધતિ. જુઓ, જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે હવામાં તીર મારવાને બદલે આ પદ્ધતિ ચોક્કસ નિરીક્ષણ અને ઝીણવટભર્યા વિશ્લેષણ પર આધાર રાખે છે. તે આપણને અંધકારમાં ભટકતા અટકાવે છે અને સીધા સમસ્યાના મૂળ સુધી લઈ જાય છે. આનાથી પરિસ્થિતિનું એકદમ ક્લિયર પિક્ચર મળી જાય છે. બરાબર. તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. આ પ્રક્રિયાના 5 મુખ્ય તબક્કાઓ. આખી પ્રક્રિયા તમે જુઓ તો 5 સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે નિરીક્ષણ, એટલે કે કોઈપણ પરિસ્થિતિને ધ્યાનથી જોવી. બીજું છે પ્રશ્ન પૂછવો, જ્યાં આપણે તે નિરીક્ષણ પરથી એક સ્પેસિફિક સવાલ ઊભો કરીએ છીએ. ત્રીજું સ્ટેપ એટલે અનુમાન લગાવવું, સમસ્યાનું કારણ શું હોઈ શકે તેનો અંદાજ કાઢવો. ચોથું છે પ્રયોગ કરવો, જ્યાં આપણે એ અનુમાનને પ્રેક્ટિકલી ટેસ્ટ કરીએ છીએ. અને છેલ્લું સ્ટેપ છે પરિણામ મેળવવું. આ એક એવું ફૂલપ્રૂફ ફ્રેમવર્ક છે ને, જે આપણને દરેક વખતે એકદમ સાચી દિશામાં જ વિચારવામાં મદદ કરે છે. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ પર આવીએ. આ બધું રોજિંદા જીવનમાં કેવી રીતે કામ આવે છે? જરા વિચારો, રસોઈ બનાવવી અને સાયકલ રિપેર કરવી, આ બંને કેટલી અલગ પ્રવૃત્તિઓ છે, ખરું ને? પણ આશ્ચર્યની વાત એ છે કે આ વૈજ્ઞાનિક ફ્રેમવર્ક બંનેમાં એકદમ સરખી રીતે જ કામ કરે છે. રસોઈમાં કોઈ વાનગીનો સ્વાદ કેમ બરાબર નથી આવ્યો એ શોધવામાં જેટલી આ પદ્ધતિ કામ લાગે છે ને, એટલી જ ઉપયોગી સાયકલમાં કોઈ વિચિત્ર અવાજ ક્યાંથી આવે છે તે શોધીને તેને રિપેર કરવામાં પણ થાય છે. બેઝિકલી પદ્ધતિ એક જ છે, ખાલી તમારું ક્ષેત્ર બદલાય છે. આ જ તો આની અસલી મજા છે. અહીંથી આપણે એ શીખીએ છીએ કે આપણે હંમેશા કંઈક નવો ઉપાય શોધી શકીએ છીએ. જો તમે આ માળખાગત વિચારસરણી અપનાવી લો ને, તો રોજના નાના મોટા પ્રોબ્લેમ્સ તમને નિરાશ નહીં કરી શકે. તમારું મગજ મુશ્કેલીમાં અટવાઈ જવાને બદલે ડાયરેક્ટ સોલ્યુશન શોધવા તરફ દોડશે અને નવા રસ્તાઓ કાઢશે. સાચે જ આ એક એવી સ્કિલ છે જે આપણું રોજિંદું ટેન્શન ઘણું ઓછું કરી નાખે છે. ચાલો એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે તમારા ઘરના ખૂણામાં રહેલો તમારો મનપસંદ છોડ અચાનક સુકાઈ રહ્યો છે. હવે અહીં આપણું બીજું સ્ટેપ તરત જ એક્શનમાં આવે છે. પ્રશ્ન પૂછવો, આ છોડ સુકાઈ કેમ જાય છે? આ કોઈ સામાન્ય મૂંઝવણ નથી હો. આ તો પ્રોબ્લેમ સોલ્વ કરવા તરફનું આપણું પહેલું નક્કર પગલું છે. બસ આવા એક સાદા સવાલથી જ ઉકેલની શરૂઆત થાય છે. પછી તરત જ આપણા મનમાં એક અનુમાન આવે છે કે કદાચ છોડને પૂરતું પાણી નથી મળી રહ્યું. તો આપણે શું કરીશું? આપણે પ્રયોગ કરીશું. આપણે છોડને થોડા દિવસ નિયમિત રીતે પાણી આપીએ અને ઓબ્ઝર્વ કરીએ. જો છોડ ફરીથી લીલોછમ થઈ જાય તો બસ આપણો પ્રોબ્લેમ સોલ્વડ. જુઓ, વૈજ્ઞાનિક પદ્ધતિથી આ ઘરનું એક નાનું એવું રહસ્ય કેટલી આસાનીથી ઉકેલાઈ ગયું. તે ગૂંચવાયેલી પરિસ્થિતિને એકદમ સીધી અને સરળ બનાવી દે છે. તો હવે આપણે આપણા છેલ્લા વિભાગ તરફ વળીએ. સમજીએ કે આ વૈજ્ઞાનિક વિચારસરણીનું આટલું બધું મહત્વ કેમ છે. જ્યારે આપણે આ એપ્રોચને આપણી લાઇફસ્ટાઇલનો હિસ્સો બનાવી લઈએ ને, ત્યારે તેના ફાયદા જબરદસ્ત હોય છે. પહેલો ફાયદો, તે આપણી તર્કશક્તિ વિકસાવે છે. કોઈપણ બાબતની ઊંડાણમાં જઈને તપાસ કરવાની આદત પડે છે. બીજું, તે પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી, એટલે કે સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધારે છે, જેથી આપણે લાઈફના પડકારોને વધારે આત્મવિશ્વાસથી ફેસ કરી શકીએ. અને સૌથી અગત્યનું, તે આપણી અંદર જિજ્ઞાસા જગાવે છે. આપણી આસપાસની દુનિયા કેવી રીતે કામ કરે છે તે જાણવાની ઉત્સુકતા કાયમ જીવંત રહે છે. આજના આ વિશ્લેષણના અંતે હું એક બહુ જ પ્રભાવશાળી વિચાર તમારી સામે મૂકવા માંગુ છું. વિજ્ઞાન માત્ર વિષય નથી, જીવન જીવવાની વિચારસરણી છે. ખરેખર
આ વાક્યમાં આપણી આખી ચર્ચાનો સાર છુપાયેલો છે. વિજ્ઞાન એ માત્ર શાળાની પરીક્ષા પાસ કરવાનું સાધન નથી, તે તો જીવનના ઉતાર-ચઢાવને નેવિગેટ કરવાની એક પાવરફુલ પદ્ધતિ છે. તો હવે પછી જ્યારે પણ રોજિંદા જીવનમાં કોઈ અણધારી મુશ્કેલી આવે ત્યારે ટેન્શન લેવાને બદલે એક વૈજ્ઞાનિકની જેમ જ વિચારવાનું શરૂ કરીએ તો કેવું? આજના આ કાર્યક્રમમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.